મહત્વના સમાચાર વડોદરા શહેરની 8 સ્કૂલને ધમકી મળતા દોડધામ મચી ગઈ છે। ડીઆર અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। 8 શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે। શાળા પરિસરને ખાલી કરાવી પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે। બપોરે 1 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી મળી હતી। કારમાં બોમ્બ મૂક્યો હોવાનો પણ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ચેકિંગ કરવામાં આવેલ છે, ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલ છે અને આગળ જે કંઈ પણ એની કાયદેસર કાર્યવાહી કરવાની થશે થ્રેટ ઈમેલ બાબતે એ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મેલમાં શું લખ્યું છે, શું અને કે છે કે ગાડીમાં ધમાકો કરશે, દોઢ વાગ્યાનો ટાઈમ શું છે, શું બોમ્બનો થ્રેટ મેલ છે અને એ મેલની પણ તપાસ ચાલી રહી છે। સાયબર ટીમ દ્વારા જે પણ મેલ આવ્યો છે એને ટ્રેસ કરવા માટેની હાલ તપાસ ચાલી રહી છે। વડોદરામાં આજે ધમકી ભર્યો મેલ મોકલનાર જે અસામાજિક તત્વો છે એમના દ્વારા સ્કૂલોને બાનમાં લેવામાં આવી છે એવી સ્થિતિ સર્જાઈ છે। શહેરની 5 નામાંકિત સ્કૂલો છે એમને ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા છે। ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, ડીઆર અમીન સ્કૂલ એવી 5 સ્કૂલો છે જેને આજે ધમકી ભર્યા મેલ મળ્યા છે ને એના કારણે શાળા સંચાલકો જે વિદ્યાર્થીઓને સલામત રીતે પોતાના ઘરે પાછા મોકલ્યા છે। ઉર્મી સ્કૂલ ખાતે અમે અત્યારે ઉભા છીએ। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે એ તપાસ માટે પહોંચી છે। 3જા માળે અત્યારે હાલ બોમ્બ સ્ક્વોડની ટીમ છે તપાસ કરી રહી છે। આખું કેમ્પસ છે ખાલી કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ છે હોસ્ટેલના એમને પણ હોસ્ટેલ ખાલી કરી અને કેમ્પસની બહાર આવેલું જે મેદાન છે એની અંદર મોકલવામાં આવ્યા છે। હાલ તો સ્કૂલના મેનેજર છે એમની સાથે વાત કરીએ। શું કહો છો ચિરાગભાઈ, કયા પ્રકારનો મેલ આવ્યો છે, શું કાર્યવાહી કરી? ઉર્મી સ્કૂલના ઇન્ફોર્મેશન મેલ ઉપર સવારે 7:06 બોમ્બ થ્રેટનો મેલ મળેલો છે। ખાસ જે રોજની પ્રક્રિયા પ્રમાણે પ્રિન્સિપલે બધા મેલ ચેક કરવામાં આ ઇન્ફોર્મેશન મળી છે। નસીબની વાત એ હતી કે અમારે સ્કૂલ 7:40 શરૂ થતી હતી એટલે જેવું આ ઇન્ફોર્મેશન મળી એવું તરત સ્કૂલ મેનેજમેન્ટ તરફથી સૌથી પહેલા પોલીસને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું છે। જે બાદ જે બાળકો વેનમાં હતા એ તમામ વેન ડ્રાઈવરોને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે અને દરેક પેરેન્ટ્સને આ ઇન્ફોર્મેશન આપતો એક મેસેજ પણ કરી દેવામાં આવ્યો છે। બાળકો હજી સ્કૂલ ઉપર પહોંચે એની પહેલા જ સ્કૂલની જે આખી ટીમ છે એ ટીમ દ્વારા બાળકોને એ જ વેનની અંદર પરત મોકલી દેવામાં આવેલા છે અને હોસ્ટેલના બાળકો જે હતા એ લોકોને તરત જ ગ્રાઉન્ડની અંદર એસેમ્બલ કરી દેવામાં આવ્યા છે, જે ઇમરજન્સી એસેમ્બલી ગ્રાઉન્ડ અમે 5 માળનું બિલ્ડિંગ છે, અત્યારે હાલ કયા પ્રકારે કાર્યવાહી ચાલી રહી છે? ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અંદર છે? ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સાથે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા છે અને સૌથી પહેલા તો એ મેલની અંદર કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો એટલે સ્કૂલની જે બસીસ છે, વેન છે, બધું પહેલા બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેક કરવામાં આવ્યું। અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનું ચેકિંગ પૂર્ણ થઈ ગયેલ છે એટલે હવે સેકન્ડ અને થર્ડ ફ્લોર તરફ બોમ્બ સ્ક્વોડ આગળ વધી રહી છે। કોઈપણ જાતની શંકાસ્પદ વસ્તુ અત્યાર સુધી તો મળેલ નથી। હાલ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી। અત્યારે હાલ સમગ્ર કેમ્પસને પોલીસ દ્વારા જે ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટલે કે એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે પહોંચ્યા છે અને આખા કેમ્પસની અંદર તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરની 5 જેટલી શાળાઓ છે જેમને આ મેલ મળ્યો છે અને એના કારણે શિક્ષણ જગત સાથે શહેરના વાલીઓ છે એ ચિંતામાં મુકાયા છે। અવારનવાર આવી રીતે કલેક્ટર કચેરી હોય કે કોર્ટ કેમ્પસ હોય ત્યાં પણ આવા ધમકી ભર્યા મેલ આપવામાં આવી રહ્યા છે, ત્યારે સાયબર ક્રાઇમ અને અન્ય રીતે પણ આજે ધમકી ભર્યા મેલ કરનાર લોકો સુધી પહોંચવાની જરૂરિયાત છે, કારણ કે આખા શહેરને આજે બાનમાં લીધું એવી સ્થિતિ વડોદરામાં સર્જાઈ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।